પર્સનલ નહીં બોલતા, આપણે યુટ્યુબમાં મૂકતા હોઈએ છીએ. હા હા બેન, સવારે 4 વાગે ઉઠી જાઉં છું, રાતના 11 સુધી જવાબ આપું છું. જો તમે સ્ટેટસ જોતા હશો કે ફેસબુક જોતા હશો તો તમને ખબર હશે. હવે એમાં તમારા જેવાને ફોન કરીએ તો ફોન ન ઉપાડે ને પાછા અપેક્ષા રાખે કે સાહેબ બીજી વાર જવાબ દેજો. બોલો, હાલો, શું પ્રશ્ન છે? મેં તમને પ્રશ્ન મોકલ્યો, તમે વાંચ્યો? ના, નથી વાંચ્યો જ. પ્રશ્ન પૂછો ને, સમય શું કામ બગાડો છો? હા હા સારું. એક મેં તમને પૂછ્યું હતું કે 100 વીઘાનો એક ટુકડો હતો, બરાબર છે, દાદા જમીનનો. એમાંથી 3 ભાગ પડ્યા. પછી એમાંથી પૈકી માપણી મતલબ પૈકી ભાગ પડ્યા. પછી એમાંથી એક વચ્ચેનો જે ભાગ છે એ મારા દાદા છે. હિસાબ માપણી આપણે ક્યાંય કરાવી નથી. તમારા દાદા ક્યાં બેઠા છે સાબિત થતું નથી. બોલો આગળ. હે? આગળ બોલો. નથી થઈ, કોઈની હિસાબ માપણી નથી થઈ. કોઈ ખેડૂત નથી કરાવતો આખા ગુજરાતનો. હું ગળા ઢીડી થાકી ગયો તોય. બોલો આગળ બોલો. હા, તો એમાંથી પછી મારા દાદાએ જમીન વેચી નાખી. બરાબર છે, એમાં રસ્તો લખેલો છે દસ્તાવેજમાં. અને જે ખરીદનાર જે છે એ મારા મધર છે. બરાબર છે. અને પછી જે બાકી મારા ફાધરે બી 10 વીઘા જમીન વેચી. એ કોઈ 3 મતલબ દસ્તાવેજ થઈ ગયા છે. આજ સર્વે નંબરમાંથી ઈ નહીં, ઈ બીજી બાજુની. તો બે ખીચડી ભેગી શું કામ કરો છો? પેલા એક સર્વે નંબરનું પૂછી લો ને. હા, તો આ સર્વે નંબરમાં છે ને જે રસ્તો બોલે છે ને એ ખરીદનાર વ્યક્તિ એમ કે છે કે આ રસ્તામાં તમારો ભાગ નથી એમ, અને દસ્તાવેજમાં લખેલો છે. તો એનું શું કરવું જોઈએ? પહેલા વેલા તો રસ્તો બંધ કર્યો છે કે નહીં એટલું મને કહો. ના ના, રસ્તો ચાલુ છે. તો બસ જ્યારે રસ્તો બંધ કરે ત્યારે મામકોટ એક્ટ કલમ 5 નીચે ફરિયાદ દાખલ કરવાની થાય. ત્યાં સુધી શાંતિથી બેસી જવાનું. આપણે ખેડૂતોને ખબર તો પડતી નથી. રમણીકભાઈના વિડીયો સાંભળ્યા પછી નથી ખબર પડતી. મને સાંભળવું છે કે તમારે જ બોલવાનું ચાલુ રાખવું છે? હું આ યુટ્યુબમાં મૂકીશ તો તમારા જેવા બીજા અનેકને ઉપયોગી થશે. કારણ કે એક એકને તો જવાબ હું આપી શકું એવી પરિસ્થિતિ નથી. લાખો વ્યક્તિઓના રોજ મેસેજ આવે, એક એકને કેમ સમજાવવા, એટલે તો યુટ્યુબમાં મૂકું છું કે એકનો આપેલો જવાબ 25 જણાના 50 જણાના કામમાં આવી જાય. રસ્તા દસ્તાવેજમાં લખેલા હોય, આપણને ખેડૂતને ખબર નથી પડતી કે 7 નંબરમાં ચડાવાય. એટલે જે તે સમયે પછી સિવિલ રાઇટ ઉભા કરવા પડે. હવે એવી જ રીતે હયાત રસ્તો કોક રોકે, દસ્તાવેજમાં લખ્યો હોય કે ન લખ્યો હોય ભૂલી જાઓ. એને સુખાધિકાર કહેવાય, ઇઝમેન્ટ રાઇટ કહેવાય. તમારા ઇઝમેન્ટ રાઇટનો ભંગ થાય એટલે તરત જ તમે મામકોટ એક્ટ કલમ 5 નીચે મામલતદારને ફરિયાદ દાખલ કરી શકો. એ પણ વ્યવસ્થિત કરવી જોઈએ. જે મારા તાલીમ કેમ્પના વિડીયો જોઈ લેજો, એટલે ઘરે બેઠા તમને માહિતી મળી જશે. અત્યાર સુધીમાં લેડીઝને હું આવવા દેતો હતો તાલીમ કેમ્પમાં, પણ કેટલાક હવે પછીના અનુભવ પછી હવે મેનેજેબલ થતું નથી. એટલે લેડીઝને તાલીમ કેમ્પમાં આવવાની છૂટ નથી. પણ વિડીયો બધા હું મૂકું છું. હું ક્યાંય કમાવા માટે તો કામ કરતો નથી. એ જ વિડીયો મૂકી દઉં છું એટલે તમને ઘરે બેઠા માહિતી મળી જશે. બોલો હવે. અને બીજો પ્રશ્ન ઈ હતો કે મારા ફાધરે જમીન 10 વીઘા વેચી. ખરીદનાર કોઈ બીજી વ્યક્તિ હતી. એને બી બીજાને વેચી પાછો એમાં પાછો ખરીદનાર આમાંથી જે 100 નંબરનો 100 વીઘાનો છે એ માલિક એક ખરીદ્યો છે. હવે એને બંને જમીન મપાવી તો એને ઓછી થાય છે, નીકળે છે મારા ફાધર માંથી. પણ 7 નંબર પ્રમાણે 7/12 પ્રમાણે મારા ફાધર ને બી ઓછી છે. તો એમ કે હું તારી જોડે લેન્ડ ગ્રેબિંગ કરીશ. ભલે કરે લેન્ડ ગ્રેબિંગ. આપણી પાસે વધારે જગ્યા ના હોવી જોઈએ. એ ભલે કરે, ટીપણ બેસાડવાની જવાબદારી એની છે. બીજું ખરીદનારની અકલ હોવી જોઈએ. દસ્તાવેજમાં લખેલું જ હોય છે કે જમીનનો મેં કબજો. મેડમ, બેનજી, મારી વાત સાંભળવી છે કે નથી સાંભળવી? હું ફોન કાપી નાખી વચ્ચે વચ્ચે ડબકા મારશો તો. મારે આ માહિતી ગામ આખાને દેવી છે. જ્યારે કોઈ પણ ખરીદનાર બોનાફાઇડ પરચેઝર ત્યારે જ કહેવાય કે જ્યારે એને પોતાની અંદર લખ્યું છે કે મેં મારી જમીનનો કબજો સંભાળી લીધો છે. તો જ કબજો ઘટે છે તો એની જવાબદારી છે. જે તે સમયે એને માપીને લેવી જોઈએ. હવે તમારા ફાધરની વાત રહી કે એનામાં એની નીકળે છે, એ સાચી વાત છે. પણ તમારા ફાધરની ઓલરેડી ઘટે છે. 7 નંબરમાં હોય એટલી જમીન તમારા કબજામાં હોય તો તમારી ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તમે ગ્રેબર નથી. બોલો, હજી કાંઈ પૂછવું હોય તો. તમારા ભાઈ બ્રધર મેરિડ છો, અનમેરિડ છો? હા, તો પતિ કોઈ પણ શીખવા આવવું હોય તો મોકલજો. તમારે નથી આવવાનું, કારણ કે મારા માટે હવે મેનેજેબલ નથી થતું. એટલે ઓકે. મારા ફાધરને વિચાર છે, તમારા જે બી હમણાંનો કેમ્પ અપડેટેડ હોય ને મને કરજો, તમે ગ્રુપમાં એડ કરીને કે. ભલે. આ બહુ જ શીખવાની વાત કરું છું ને, એટલે કેટલાક હાથ ખવાદિયા કોમેન્ટમાં લખે રમણીકભાઈ તમારે તાલીમ કેમ્પમાં કમાવવું છે. એ આવીને તાલીમ કેમ્પના હિસાબ જોવે ને ત્યાં ખબર પડે કે રમણીકભાઈ ગાઈટનું ગતેસર કરે છે આમાં. પણ હાથ ખવાદિયાઓ બેઠા હોય યુટ્યુબમાં બીજા સાંભળતા હોય ને ફેસબુકમાં, આખા સિક્વન્સમાં બધા વિડીયો સાંભળ્યા હોય ને જ ન કહેવું પડે. ખૂબ સરસ. બોલો, કાંઈ પ્રશ્ન રહી જાય છે?
કે કોઈ એડવર્સ પોઝિશનનો તમારી ઉપર દાવો કરે, હમ. કારણ કે મારા મધર ઉપર બાજુવાળા જે મેં તમને કીધું ને 3 ભાગ પડ્યા છે, એમાં ત્રીજા ભાગવાળાએ પાછું મારા મધર ઉપર કર્યો છે એડવર્સ પોઝિશનનો દાવો. તો એને કાંઈ એની પાસે પ્રૂફ નથી, તો એમાં જરૂરી છે કે પ્રૂફ એની પાસે ચિંતા કરો માં, એડવર્સ પોઝિશનનો દાવો થાય એ કોપી મને મોકલજો, વાંચી દઈશ. અથવા તમારા ફાધર આવવાના છે તાલીમ કેમ્પમાં, એની સાથે મોકલજો. બોલો બીજું. પાક્કું પાક્કું સર, પાક્કું. અત્યારથી ઉપાધિ ન કરો. Thank you so much. જે આપણામાં કહેવત છે, જેવું આવે એવું દેવાય. હા, બરાબર. બરોબર. બોલિંગ ખરેખર અમારી જે 20 વીઘા જમીન છે ને એમાંથી ને મારે ઘટે છે, એમાં બંને બાજુવાળાને જોઈએ છે, થયું છે એવું. સંતાનમાં કોઈ દીકરો નથી ને એટલે બધાને જોઈએ છે એવું થયું છે. કાંઈ એવું થોડું હાલે કે દીકરો નથી તો એ જમીન બીજા બાજુવાળા લઈ જાય. રેકર્ડ આપણો સાચવતા આવડવો જોઈએ. મેન્ટાલિટી એવી હોય અને કોઈ તમે ટ્રીટ ન કરી શકો. ભલે ન હોય, આપણે આપણા રેવન્યુ રાઇટ ભોગવવાના. કોઈની મેન્ટાલિટી ગમે એવી હોય, આપણા રેવન્યુ રાઇટને કોઈ અડી શકે નહીં, પણ આપણે થોડુંક જાગતા રહેવું પડે. બરાબર છે. ઓલું રાતના ગુરખો નીકળે ખબર છે, જાગતે રહો એમ અવાજ મારે. એમ હું આ ગુરખાનું કામ કરું છું, જાગતે રહો એમ કહું છું. એટલામાં ઘણું કહી દીધું મેં. હા, ભલે બેન, સારું. આવજો. Thank you so much.